બાવળને તમે પાણી પાઈને આંબો સમજીને મોટો કરો તો એ કેરી ન આપે, એ સૂર જ લગાડે. એટલે વ્યક્તિત્વ જ એ પ્રકારનું હતું. આ સંદેશ દેવા માગતા હતા ઉદ્યોગપતિઓ પોલિટિકલી લીડરોને, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે લીડરો એને બેક સાઈડથી પૂરો સપોર્ટ કરે છે. આ અજય લોરિયાનો પહેલો હુમલો થોડો છે. આના આવા 25 કાંડ છે જેની પાછળ મોરબીના નેતાઓએ આંખ મિચોડી કરીને એને મદદ કરી છે દર વખતે. હવે એની શું મજબૂરીઓ છે એ નેતાઓની આ માણસ પાસે, એ નેતાઓ જાણે ના જાણે. રાષ્ટ્રને, પ્રજાને, યુવાનોને, લોકોને નુકસાન થાય, જમીનો કબજા, જમીનો લખાવી લેવી, વ્યાજખોરી, આવું કાંઈ એક પણ પ્રકારનો 2 નંબરનો ધંધો જેને કહેવાય ને એ એકેય બાકી આ માણસે રાખ્યો નથી. છતાં એને તમે રાષ્ટ્રપ્રેમી કહો તો તમે મૂર્ખ છો કે એ મૂર્ખ છે, એ આપણે જોવાનું છે. આની સામે બોલવું એટલે જીવનું જોખમ. અને આ માણસની ટોળકી જ એટલી ખતરનાક છે. પણ બની શકે એવું કે જે લોકો આને છાવરે છે એના કાંઈક કાળા કરતૂતો, આપણે સીડીનું નથી કહેતા, કોઈ ઉપર આપણે આક્ષેપ નથી કહેતા, પણ કાંઈક કાળા કરતૂતો અથવા તો એવી કોઈ ઘટનાઓ, એવી કોઈ વાતો, એવી કોઈ વ્યવસ્થાઓ એમની પાસે છે કે સામેવાળા જે નેતાઓ છે, અધિકારીઓ છે, કલાકારો છે આના જે સંબંધમાં, એને આનું કાંઈ ને કાંઈ સાચવવું પડે છે, રાખવું પડે છે, અને આને સસ્પેન્ડ પાર્ટી નથી કરી શકતી. પૈસાની લેતી દેતી મામલે એક ઉદ્યોગપતિને માર મારવાની જે ઘટના છે મોરબીમાં બની છે, અજય લોરિયા દ્વારા જે માર મારવામાં આવ્યો હતો, આ અંગે આપણે વાત કરશું મોરબીના પાટીદાર અગ્રણી જે મનોજભાઈ પનારા એમની સાથે. મનોજભાઈ, જે રીતે અજય લોરિયા મોરબીમાં જે મોટું નામ થઈ ગયું ધીરે ધીરે કરતાં, અને અત્યારે જે લોકોને પૈસા બાબતે જે માર મારવામાં, એક ઉદ્યોગપતિને 25 લાખ જેવી રકમ લેવા બાબતે જે માર મારવામાં આવે છે, અને આને લઈને તમે એક સમાજની દૃષ્ટિએ પણ તમે આગળ આવ્યા હતા અને આવેદનો આપ્યા હતા. અજય લોરિયા કેવી રીતે મોટો થઈ ગયો આટલો? જે રીતે એક બહુ સારા અધિકારીએ કીધું કે આ અજિયામાંથી અજય લોરિયા કેમ બન્યો, એની પાછળ સમગ્ર સમાજના દાતાઓ જે છે એમનો બહુ મોટો વાંક છે. બાવળને તમે પાણી પાઈને આંબો સમજીને મોટો કરો તો એ કેરી ન આપે, એ સૂર જ લગાડે. એટલે વ્યક્તિત્વ જ એ પ્રકારનું હતું. છતાંય સેવાનો ભેખ ધરી અને પાછળથી બધા જ પ્રકારના જે ખોટા 2 નંબરના ધંધા કહેવાય એ પ્રકારના 2 નંબરના ધંધા કરવા, અને રાજકીય ઓથ પોલિટિકલી બહુ મોટા લીડરો સાથે બેઠુંઠક રાખવી, ફોટા અને એની પાછળ ખર્ચા કરવા અને લોકોને ભ્રમિત કરવા, આવા બધા અધિકારીઓ સાથે પણ ધરોબો રાખવો. એટલે આ પ્રકારની આખી એક જેને કહેવાય ને, એક જે ગુંડાગીરી કરતા હોય ને એ આ એક નહીં, કોઈ પણ એની એક સિસ્ટમ હોય છે કે એ જે સત્તાધારી પાર્ટી હોય એમાં નેતાઓ એમાં જે લેભાગુ ટાઈપના હોય એની સાથે ધરોબો રાખે, પછી એની પાસે ખર્ચા કરે, કાર્યક્રમોમાં બોલાવે, મોટા મોટા ફંક્શનો કરે, અને પછી પોતાની 2 નંબરની બાકીની જે ચેનલો હોય ચલાવતા હોય. એટલે એ પ્રકારમાંથી જ નાનામાંથી મોટું વટવૃક્ષ કરવામાં ભારતીય જનતા પાર્ટીના એક પણ એવા નેતા નથી કે જેનો આમાં હાથ નથી. મનોજભાઈ, જે રીતે આ ઘટના બનીને પછી પાટીદાર સમાજ એકઠું થયું અને આવેદન આપ્યું, આવેદનમાં શું મુખ્ય માંગણી શું હતી આપણી એમની? જે રીતે સિરામિક ઉદ્યોગકાર એટલે મેટ્રો ગ્રુપ એટલે બહુ મોટું ગ્રુપ કહેવાય મોરબીનું, 1 થી 5 ગ્રુપમાં એમનું નામ આવે, એવડી મોટા ગ્રુપના માલિક શેખરભાઈ જે લાખો લોકોને રોજગારી આપે છે, અને એમની સાથે જે જયેશભાઈ હતા એ પણ એક બહુ મોટા બિઝનેસમેન હતા. એમને બોલાવીને એમની ઉપર સીધો જ હુમલો કરવો, હું એમ માનું છું કે એ હત્યાનું ષડયંત્ર હતું, પરંતુ સદનસીબે એ બચી ગયા છે. એટલે આવા એક બિઝનેસમેન ઉપર ઘાતકી હુમલો કરીને એની હત્યા સુધી વાત લઈ જવી, એ સમાજના ઉદ્યોગપતિઓને એમ લાગ્યું કે હવે જાગવું પડે એમ છે. જે લોકો ત્યાં હતા ને એ બધા જ એમની નવરાત્રિમાં બેનરો આપતા હતા, ફંડ આપતા હતા, એના કોઈ પણ કાર્યક્રમ હોય એમાં મોટા ભાગના ઉદ્યોગપતિઓ જ એમને ફંડ પૂરું પાડતા હતા અને એમના કાર્યક્રમોમાં સહભાગી થતા હતા. એ જ લોકોને હવે સમજાણું કે આ ખોટા માણસને આપણે મોટો કરી દીધો છે. એટલે મોરબીના તમામ ઇન્ડસ્ટ્રીયલિસ્ટો, તમામ એસોસિએશનના પ્રમુખો, આ બધાએ સાથે મળીને એસપી સાહેબને રજૂઆત કરી છે, અને એમણે કીધું છે કે ભાઈ ભૂલ અમારી જ છે, આ માણસને મોટો કરવામાં ભૂલ અમારી છે, પરંતુ જે થઈ ગયું છે ન્યાય આપો. એટલે ઘણા બધા એના વિષયો જે છે એ એસપી સાહેબના ધ્યાને મૂક્યા હતા, અને ઉદ્યોગપતિઓએ જ રજૂઆત કરી છે. અને આ સંદેશ દેવા માગતા હતા ઉદ્યોગપતિઓ પોલિટિકલી લીડરોને, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે લીડરો એને બેક સાઈડથી પૂરો સપોર્ટ કરે છે. આ અજય લોરિયાનો પહેલો હુમલો થોડો છે. આના આવા 25 કાંડ છે
જેની પાછળ મોરબીના નેતાઓએ આંખ મિચોડી કરીને એને મદદ કરી છે દર વખતે. હવે એની શું મજબૂરીઓ છે એ નેતાઓની આ માણસ પાસે, એ નેતાઓ જાણે ના જાણે. પરંતુ એવા 25 ઘટનાઓ છે કે જેમાં આ માણસને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવો જોઈએ અને એની સાથે સંબંધ ના રાખવો જોઈએ. પણ દર વખતે આ માણસની પાછળ આ નેતાઓના હાથના કારણે દર વખતે આ બચી જતો હોય છે. પરંતુ આ વખતે એમ કહેવાય ને કે હવે ઠેકાણે ભટકાણો એમ, એટલે આ વખતે ઠેકાણે ભટકાણો હતો એટલે એનું પરિણામ ભોગવવું પડ્યું. અજયનું આમ તો રાષ્ટ્રભક્ત બહુ કહે છે, પરંતુ એની પાછળ આપણે અત્યારે જે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ભાઈ બાયોડીઝલ ચોરી છે, જુગાર રમાડવું છે, સીડી કાંડ કરવા, આ પ્રકારની પણ વાત આવી રહી છે. આમાં તથ્ય કેટલું? જો હું તર્કશાસ્ત્રનો વિદ્યાર્થી છું. અમે એવું ભણતા કે કોઈ જંગલના ટેકરા ઉપર ધુમાડો નીકળે ને તો સમજવું કે ક્યાંક તો આગ છે. લોકો એમને ખોટી વાતથી નથી કરતા. લોકો કાંઈક વાત કરતા તો એની અંદર થોડું ઘણું સત્યતા તો હોય જ. રાષ્ટ્રભક્ત શબ્દ છે ને એ એને શોભતો નથી. એ દેશદ્રોહી જેવું પ્રવૃત્તિઓ, રાષ્ટ્રને નુકસાન થાય, દેશને નુકસાન થાય, રાજ્યને નુકસાન થાય, રાજ્યના લોકો અને સમાજના લોકોને નુકસાન થાય, એ પ્રકારની પ્રવૃત્તિઓ કરે તો રાષ્ટ્રભક્ત કેવી રીતે? તમે 5-25 રૂપિયા કોઈને દાન કરી દો અને દાનવીર થોડા થઈ જાઓ. જે રીતે એના ધંધા તમે ગણાવ્યા એ તો બહુ સામાન્ય છે. મોરબીની અને આજુબાજુમાં જે કોઈ 2 નંબરના ધંધા થતા હતા થાય છે એમાં 60% આની ટોળકીના માણસો હોય છે. આને આખી એક સિન્ડિકેટ બનાવેલી છે. પોતે નેતાઓને મેનેજ કરવા, અધિકારીઓને મેનેજ કરવા, અને એના માણસો બધા જ પ્રકારના ધંધા કરે. એ બાયોડીઝલ હોય, MCX હોય, સટ્ટો ક્રિકેટનો હોય, પછી ડબ્બા ટ્રેડિંગ હોય, પછી હની ટ્રેપ હોય. આ પ્રકારના અનેક આક્ષેપોને અનેક જગ્યાએ પાવડર વ્હાઇટ ડ્રગ્સ સુધીના પણ સેટલમેન્ટો આ માણસે કરાવ્યા છે. એવી વાતો આવી છે ને એવી વાતો અમથી નથી આવી. એટલે રાષ્ટ્રને, પ્રજાને, યુવાનોને, લોકોને નુકસાન થાય, જમીનો કબજા, જમીનો લખાવી લેવી, વ્યાજખોરી, આવું કાંઈ એક પણ પ્રકારનો 2 નંબરનો ધંધો જેને કહેવાય ને એ એકેય બાકી આ માણસે રાખ્યો નથી. છતાં એને તમે રાષ્ટ્રપ્રેમી કહો તો તમે મૂર્ખ છો કે એ મૂર્ખ છે એ આપણે જોવાનું છે. અને દુઃખ સાથે કહેવું પડે કે સાચા રાષ્ટ્રપ્રેમીઓ, મારે નામ નથી લેવું, એવા રાષ્ટ્રપ્રેમીઓ એના સ્ટેજ ઉપર બેઠા હોય એ મોટી દુઃખની વાત છે. જે રીતે તમે કીધું કે આટલા બધા કાંડ એને કર્યા છે, સીડી કાંડથી લઈને, તો ભાજપ કેમ એને છાવરી રહ્યો? શું લાગે એની પણ સીડી આની પાસે હોઈ શકે ખરી? જો ભાઈ, દારૂડિયાના ભાઈબંધ દારૂડિયા હોય મોટા ભાગે, જુગારિયાના ભાઈબંધ જુગારિયા હોય, અને સેવાભાવી માણસ હોય એના ભાઈબંધ સેવાભાવી હોય. તો જે પ્રકારે એની ઉપર આક્ષેપો બજારમાં થઈ રહ્યા છે કે બહુ મોટા બિલ્ડરના દીકરાની સીડી ઉતારી, કોઈ ડૉક્ટરની સીડી આને ઉતારી લીધી, કોઈ સાધુની સીડી ઉતારી લીધી, તો બને કે આ તો બહુ સાતીર માઇન્ડનો માણસ છે. એટલો બધો કે લોકો આના એક હુમલો નથી કર્યો, અનેક લોકોને આને માર્યા છે. ગાળો રાતે દારૂ પીને અનેક લોકોને દીધી છે. આ બહુ સ્પષ્ટ કહું છું. અમારા જેવા નીડર અને મજબૂત માણસો તો બહુ ઓછા નીકળે કે આવી રીતે તમને ખુલ્લું કહીએ. આ ગામમાં 3-4 જ લોકો છે. જયેશ છે, અમારે એક બીજા વિનુભાઈ છે, એ ખુલ્લીને બોલ્યા છે. પછી અમારે પેલા એક જેમના પત્નીનો વિષય હતો, આપણે નામ તો હું ભૂલી ગયો છું, આ બધા મિત્રો બોલ્યા છે. પરંતુ આની સામે બોલવું એટલે જીવનું જોખમ. અને આ માણસની ટોળકી જ એટલી ખતરનાક છે. પણ બની શકે એવું કે જે લોકો આને છાવરે છે એના કાંઈક કાળા કરતૂતો, આપણે સીડીનું નથી કહેતા, કોઈ ઉપર આપણે આક્ષેપ નથી કરતા, પણ કાંઈક કાળા કરતૂતો અથવા તો એવી કોઈ ઘટનાઓ, એવી કોઈ વાતો, એવી કોઈ વ્યવસ્થાઓ એની પાસે છે કે સામેવાળા જે નેતાઓ છે, અધિકારીઓ છે, કલાકારો છે, આના જે સંબંધમાં એને આનું કાંઈ ને કાંઈ સાચવવું પડે છે, રાખવું પડે છે, અને આને સસ્પેન્ડ પાર્ટી નથી કરી શકતી. આ વાત નક્કી છે. મારે તમારા માધ્યમથી એટલું જ કહેવું છે કે મોરબીના નેતાઓને, અધિકારીઓને અને જે આની સાથે કલાકારોની સાંઠગાંઠ છે કે આ ન્યુસન્સને હવે તમે બચાવશો તો હવે એના વિરુદ્ધમાં ઇન્ટરવ્યૂ કરવું નથી. જે લોકો એને બચાવવાની ફિરતમાં હશે અને બચાવી રહ્યા છે એના વિરુદ્ધમાં તમારા જ ટેલિવિઝન ઉપર, તમારી ચેનલ ઉપર આવા લોકો ઉપર વિરુદ્ધમાં અમારે ઇન્ટરવ્યૂ કરવું છે. નહીંતર આ હળો જાય એમ નથી ને. આ કેટલાય લોકોએ આના કારણે આત્મહત્યા કરવી પડી છે, કેટલાય લોકોની જમીનો વેચાઈ ગઈ, કેટલાય લોકો બિચારા અત્યારે યુવાનો આના કારણે ઘર-બાર વગરના, બાયડી છોકરા વગરના થઈ ગયા છે. અને આ ન્યુસન્સને આપણે હજી સાચવવાનું, મોટું કરવાનું છે. એટલે ગર્ભિત રીતે ધમકી નથી,
પણ હું ચેતવણી આપું છું એવા નેતાઓને ને એવા જે સાંઠગાંઠવાળા કલાકારોને અધિકારીઓને કે મહેરબાની કરીને આ માણસનો હવે સપોર્ટ કર્યો તો ખુલ્લી આર પારની લડાઈ રોડ ઉપર લડવી છે. જી બિલકુલ, જે રીતે મનોજભાઈ પનારાએ કહ્યું કે હવે આને જે લોકો સપોર્ટ કરશે એની સામે આર પારની લડાઈ તેઓ લડશે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે પક્ષ આ અંગે શું નિર્ણય રહે છે. રાજીવ સંબાલિયા, મોરબી, ગુજરાત તક.